મહુવા શહેરમાં થયેલ હત્યાના 3 આરોપીઓનું કરવામાં આવ્યું છે રિકન્સ્ટ્રક્શન. ચૂંટણીના દિવસે મહુવા શહેરમાં જૂની અદાવત રાખી સમીર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ગુનો નોંધાતા પોલીસે 3 આરોપીને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી માઝ મસ્જિદભાઈ કલાણિયા, તલા કલાણિયા અને જકવાન ઝુબેરભાઈ કલાણિયાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. બાઇક ઓવરટેક શું કામ કરે છે તે બાબતે ઝપાઝપી આરોપી જકવાન પાસે રહેલ છરીના ઘા ઝીકી સમીરભાઈને છાતી અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી, જેને લઈને સમીરભાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. છેકેસિંહ સાથે હિરેનભાઈ, ભાવનગર. ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોસ્ટ ખાતે એક ખૂનનો કેસ રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી તોસીફ હબીબભાઈ સેલાન તથા તેમની સાથે તેમના શાળા સલીમભાઈ, સમીરભાઈ, સાલેભાઈ બંને બાઇક પર ભાવનગર તેઓને જવાનું હોય, જેથી બાઇક પર બસ સ્ટેન્ડ ખાતે ટિકિટ બુક કરાવવા માટે જતા હતા. દરમિયાન આ કામે ખૂનના કામે જે આરોપીઓ છે તે તેમની બાજુમાંથી પસાર થતાં ગાળાગાળી થતાં આ કામના મરણ જનાર છે જેઓ બાઇક ચલાવતા હતા તેમણે બાઇક ઓવરટેક કરી તેમને ઊભા રાખી ફરિયાદી તથા મરણ જનાર બંને પોતાને ગાળો કેમ આપો છો તે બાબતે પૂછતા અંદરો અંદર ઝપાઝપી થયેલ. જે દરમિયાન આ કામના આરોપીઓ તલ્હા ઝુબેરભાઈ કલાણિયા, જકવાન ઝુબેરભાઈ કલાણિયા અને માઝ મજીદભાઈ કલાણિયા, એ પૈકીના જકવાન ઝુબેરભાઈએ પોતાની પાસે નાનું ચપ્પુ હતું તેના વડે મરણ જનાર સમીરભાઈ ઉપર હુમલો કરેલો, જે અનુસંધાને તેમને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે આ કામના ફરિયાદી તેઓને દવાખાને લઈ ગયેલ અને દવાખાને તેઓને મરણ જાહેર કરેલ. બનાવનું કારણ બંને જે તલ્હા ઝુબેરભાઈ કલાણિયા અને જકવાન ઝુબેરભાઈ કલાણિયા એ બંને આરોપીઓ સગા ભાઈઓ છે. એ સમીરભાઈના અગાઉ પડોશી હતા. અત્યારે આરોપીઓ છે, જે 2 આરોપીઓ છે એ અહીંયા મહુવામાં નથી રહેતા, તેઓ અત્યારે રાજુલા ખાતે રહે છે. અગાઉ જ્યારે મહુવામાં હતા ત્યારે એમના ફરિયાદીના તેમજ મરણ જનારના પાડોશી હતા, ત્યારે અવારનવાર પાડોશી હોવાને નાતે નાના મોટા પ્રશ્નો, અંગત પ્રશ્નો ઝઘડા સ્વરૂપે થતા, જે ઝઘડાને અનુરૂપ તેઓ આરોપીઓ અને એમના ફાધર મકાન વેચી, આ જ કામના જે મરણ જનાર છે એમના ફાધરને મકાન વેચી અને ત્યાંથી રાજુલા રહેવા જતા રહેલ. જે અગાઉના ઝઘડાઓની અદાવત હતી ત્યાં એ બાબતે અવારનવાર જ્યારે પણ આ ભેગા થાય ત્યારે નોર્મલ ઝપાઝપી થતી હોવાના અમને ન્યૂઝ મળેલ છે, જે તપાસ હાલ ચાલુ છે. તો એ અગાઉની જે તકરારો છે એ તકરારના ભાગરૂપે જ અત્યારે એમની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના આરોપી જકવાન ઝુબેરભાઈએ ભોગ મરણ જનાર સમીરભાઈને મારેલ છે. તપાસ ચાલુ છે હાલ. બનાવના સમયે બાઇક પર 3 આરોપી તલ્હા ઝુબેરભાઈ, જકવાન ઝુબેરભાઈ અને માઝ મજીદ કલાણિયા, જે બંને ભાઈઓ છે તલ્હા અને જકવાન, તેના કાકાના દીકરા માઝ છે. એટલે ત્રણેય કાકા બાપાના ભાઈઓ જ છે, જે એક બાઇક ઉપર નીકળેલા. સાહેબ, આની અંદર જે આ લોકો રાજુલા શિફ્ટ થઈ ગયા છે, તો રાજુલાથી અહીંયા મોવા શું કામ આવ્યા? તલ્હા ઝુબેરભાઈ કલાણિયાના પૂછપરછ દરમિયાન તેઓએ જણાવેલ છે કે તેઓ 22 તારીખથી અહીંયા આવેલ છે. તેઓ હનુમંત ક્રિકેટ સ્ટેડિયમ છે, જે હનુમંત સ્કૂલનું, ત્યાં નાઇટ ટુર્નામેન્ટ ચાલતી હોય, તેઓ નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે આવેલ છે એવું જણાવેલ છે.